જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, શું તમે આજે એકલતા અનુભવી રહ્યા છો? શું તમને લાગે છે કે નસીબ તમારાથી રૂઠી ગયું છે અને ખૂબ મહેનત કરવા છતાં જીવનમાં કંઈ જ નથી બદલાઈ રહ્યું? જો હા, તો થોડી વાર માટે શાંત થઈ જાઓ અને લાંબા શ્વાસ લો. બ્રહ્માંડના નાથ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સમય દરેકનો બદલાય છે. આજે જે રાત તમને અંધારી, ભયાનક અને લાંબી લાગે છે, કાલે ત્યાં જ એક નવો તેજસ્વી સૂરજ ઉગવાનો છે. આ વિડીયોને અંત સુધી પૂરી શ્રદ્ધાથી જોજો, કારણ કે આજે તમને તમારા જીવનના દરેક સવાલ અને મૂંઝવણનો સચોટ જવાબ મળવાનો છે. અને હા, કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ લખીને પ્રભુના આશીર્વાદ જરૂર મેળવી લેજો. યાદ રાખજો કે આ સૃષ્ટિનો નિયમ છે કે કોઈ કાયમ માટે ટોચ પર નથી રહેતું અને કોઈ કાયમ માટે નીચે પડી નથી રહેતું. વખત આવીએ બધું જ બદલાય છે. જંગલનો રાજા સિંહ ક્યારેય શિકાર કરવા માટે આડે ધડ દોડતો નથી, પણ તે એક જગ્યાએ શાંત રહીને યોગ્ય તક અને સાચા મોકાની રાહ જુએ છે. તમારો સમય હજુ નથી આવ્યો એનો અર્થ એ નથી કે તમે હારી ગયા છો. તમારી ઉર્જાને નકામી વાતો કે લોકોની ચર્ચામાં વેડફવાને બદલે ચૂપચાપ મહેનત કરવામાં અને તમારી જાતને તૈયાર કરવામાં લગાવી દો. જ્યારે લોકો તમારા સપના પર હસે, તમારી મજાક ઉડાવે કે તમને સાવ અવગણે, ત્યારે ગુસ્સે થઈને ક્યારેય તમારી ઉર્જા ન બગાડો. એવા સમયે બસ એક નાની મુસ્કાન આપો અને પોતાના કામમાં મક્કમતાથી લાગેલા રહો. કારણ કે સમય જ્યારે વળતો જવાબ આપે છે ને, ત્યારે કોઈ અવાજ નથી થતો, પણ આખી દુનિયામાં તમારા નામનો ડંકો વાગી જાય છે. સિંહ જો સર્કસમાં નાચે તો એનો અર્થ એ નથી કે તે કમજોર થઈ ગયો છે, પણ પરિસ્થિતિ સામે તેણે થોડી સમજૂતી કરી લીધી છે. પણ શું તમે પણ તમારી અસલી ઓળખ ગુમાવીને લોકોની અપેક્ષાઓ મુજબ સમજૂતી કરવા માંગો છો? સિંહ બનો, સર્કસના કલાકાર નહીં. જીવનની યાત્રામાં અમુક નકામા લોકોનો સાથ સમયસર છોડી દેવો જ તમારા હિતમાં હોય છે. નહીતર એવા લોકો તમને અંદરથી એટલા તોડી નાખશે કે એક દિવસ તમારું અસ્તિત્વ જ જોખમમાં આવી જશે. આ દુનિયાની રીત બહુ અજીબ અને સ્વાર્થી છે. જ્યાં સુધી તમે તેમના કોઈ કામના છો, ત્યાં સુધી જ બધા તમારા સગા બનીને સાથે ઊભા રહેશે. જે દિવસે તમારો ઉપયોગ પૂરો થયો, તે જ દિવસે તમે તેમના માટે એક નકામી વસ્તુ બની જશો. માટે નકામા સંબંધો પાછળ દોડવાનું બંધ કરો. માણસ જ્યારે પોતાની જિંદગીમાં જરૂરિયાત કરતાં વધુ બોજ લઈને ચાલે છે, ત્યારે તે અધવચ્ચે જ ડૂબી જાય છે. પછી ભલે તે બોજ ગાડી બંગલાના સામાનનો હોય, પોતાના મનના અહંકારનો હોય કે પછી નકામા અને ખોટા સંબંધોનો હોય. જે લોકો આજે તમારી કદર નથી કરતા, તેમને ક્યારેય જબરજસ્તી કદર કરાવવાનો પ્રયત્ન ન કરો. સમય જ એક દિવસ તેમને કદર કરતા શીખવશે અને તમને ધીરજ રાખતા શીખવી દેશે. ઈશ્વરના ન્યાયમાં મોડું હોઈ શકે, પણ અંધેર ક્યારેય નથી હોતું. તકલીફો અને મુશ્કેલીઓ તો જિંદગીનો એક અનિવાર્ય ભાગ છે. એ તમને તોડવા માટે નહીં, પણ તમારી અંદર છુપાયેલી શક્તિઓને જગાડીને મજબૂત બનાવવા માટે આવે છે. જે માણસ પરિસ્થિતિઓને સહન કરતા શીખી જાય છે, તેને દુનિયાની કોઈ તાકાત ક્યારેય હરાવી શકતી નથી. સાચી જીત હંમેશા એની જ થાય છે જેને દરેક કપરી પરિસ્થિતિ સામે હસતા મુખે લડવાનો હુનર આવડતો હોય. સાચું સત્ય હંમેશા શાંતિ અને મૌનની અંદર વસે છે, જ્યારે જૂઠું બોલનારાઓ બહુ શોરબકોર કરીને પોતાને સાચા સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. જૂઠું બોલનારાઓની સૌથી મોટી પરેશાની એ છે કે તેમણે પોતાના અસંખ્ય જૂઠાણા કાયમ યાદ રાખવા પડે છે, જ્યારે સાચું બોલનાર વ્યક્તિ એકદમ મુક્ત અને ચિંતા મુક્ત હોય છે. કારણ કે સત્યને ક્યારેય યાદ રાખવાની જરૂર નથી પડતી, તેને તો બસ જિંદગીમાં જીવવાનું હોય છે. જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિના એટલા આદિ કે ગુલામ ન બનો કે તમારા ચહેરાની મુસ્કાન બીજાની મરજી પર નિર્ભર થઈ જાય. માણસ બહુ સ્વાર્થી જીવ છે. જ્યારે તે પ્રેમ કરે છે ત્યારે તમારી બધી જ ખામીઓને નજરઅંદાજ કરી દે છે, પણ જેવો સ્વાર્થ પૂરો થાય કે નફરત કરવા લાગે, ત્યારે તમારી આખી જિંદગીની ભલાઈઓ પણ એક પળમાં ભૂલી જાય છે. કોઈના પર વિશ્વાસ કરો તો એટલું પવિત્ર કરો કે તે તમને છેતરતા પહેલાં પોતે ગુનેગાર અનુભવે.
સમજદાર માણસ ઘણીવાર સંબંધો સાચવવા માટે અને પરિવાર તૂટતો બચાવવા માટે ચૂપ રહી જાય છે, પણ મૂર્ખ વ્યક્તિ તેના મૌનને તેની કમજોરી સમજીને પોતાની જીત માની લે છે. અનુભવ એ જ આ સંસારનો સૌથી મોટો શિક્ષક છે. કોઈ વડીલ કે અનુભવી વ્યક્તિ તમને સલાહ આપે ત્યારે એવું ક્યારેય ના વિચારો કે તે તમારાથી વધુ હોશિયાર છે, પણ કદાચ તેને તમારા કરતાં જીવનમાં વધુ ભૂલો કરી છે અને એ ભૂલોમાંથી ઘણું બધું શીખ્યું છે. જો આ દુનિયામાં અમુક લોકો તમને પસંદ નથી કરતા તો એનાથી જરાય પરેશાન ન થાઓ, કારણ કે આ સંસારમાં દરેક વ્યક્તિની પસંદગી ઉચ્ચ કોટીની હોય તે જરૂરી નથી. કેટલીક બાબતો માત્ર વાતો કરવાથી કે સમજાવવાથી નથી સમજાતી, પણ જ્યારે સમય પોતાનું ચક્ર ફેરવે છે ને અને પોતાના પર વીતે ત્યારે જ મગજમાં ઉતરે છે. ક્યારેક પોતાનાને સાથે રાખવા માટે પોતાના હક કે સ્વાર્થનો ત્યાગ કરવો પડે તો એમાં કોઈ નુકસાન નથી, કારણ કે સંબંધોમાં ક્યારેય નફો નુકસાન નથી જોવાનું હોતું. જિંદગીની દોડમાં હંમેશા એ લોકો જ સૌથી આગળ નીકળે છે જે દુનિયાના નકામા મહેણા સાંભળવાને બદલે પોતાના અડગ ઈરાદા પર પૂરો ભરોસો રાખે છે. જ્યાં સુધી તમે પોતે અંદરથી હાર સ્વીકારવાનું નહીં કરો ત્યાં સુધી આખી દુનિયા ભેગી થઈને પણ તમને હરાવી શકતી નથી. માણસની સાચી તાકાત તેના સ્નાયુઓમાં કે શરીરમાં નથી, પણ તેની વિચારસરણી અને માનસિક મજબૂતીમાં હોય છે. જો તમે સમય રહેતા તમારી ખરાબ આદતોને નહીં બદલો તો એક દિવસ એ જ ખરાબ આદતો તમારો સારો સમય બદલી નાખશે. કોઈનું દિલ દુભાવવું કે કોઈને કડવા વચનો કહેવા બહુ સરળ છે, પણ એ ઘા અંદર કેટલી ઊંડાઈ સુધી જશે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. શબ્દોની અસર તલવારની ધાર કરતાં પણ વધુ તીક્ષ્ણ અને ઊંડી હોય છે, માટે હંમેશા તોલીને અને વિચારીને જ બોલો. સાચા સપના એ નથી જે રાત્રે ઘાટી ઊંઘમાં જુઓ છો. સપના તો એ છે જે તમારી આંખોમાંથી ઊંઘ ઉડાડી દે અને તમને શાંતિથી બેસવા નથી દેતા. જે માણસ પરિસ્થિતિથી ડરીને ભાગે છે તે ક્યારેય સફળ થઈ શકતો નથી. દુનિયામાં સૌથી સહેલું કામ બહાના બનાવવાનું છે કે મારી પાસે સમય નથી, અને સૌથી અઘરું કામ પોતાની જાતને બદલવાનું છે. મુશ્કેલીઓમાં નસીબ કે પરિવારને દોષ આપવા કરતાં થોડી મહેનત વધારી દેવી એ જ બુદ્ધિમાની છે. અસંખ્ય લોકો અવારનવાર કહેતા હોય છે કે મારો સમય આવશે, પણ કડવું સત્ય તો એ છે કે સમય ક્યારેય આપોઆપ ચાલીને આવતો નથી. તેને રાત દિન મહેનત અને અવિરત સંઘર્ષ કરીને ખેંચી લાવવો પડે છે. હારના ડરથી જે પ્રયત્ન જ નથી કરતો તે તો રણ મેદાનમાં ઉતરતા પહેલાં જ હારી ચૂક્યો છે. ભીડનો હિસ્સો ક્યારેય ન બનો, કારણ કે ભીડ હંમેશા સહેલા અને ટૂંકા રસ્તા પર ચાલે છે જે ક્યારેય સાચી મંજિલ તરફ નથી જતા. જિંદગીનો સૌથી મોટો આનંદ અને ખુશી એ કામ કરવામાં છે જેમના માટે આખી દુનિયા કે તમારા સંબંધીઓ એવું કહેતા હોય છે કે આ કામ તારા ગજાની બહાર છે, આ તારાથી નહીં થાય. પીઠ હંમેશા મજબૂત રાખવી, કારણ કે જીવનમાં શાબાશી અને દગો બંને પાછળથી જ મળે છે. જે સચ્ચાઈમાં કાબિલ અને ગુણવાન હોય છે તેમણે પોતાની કાબેલિયતનો ઢંઢેરો પીટવાની કોઈ જરૂર નથી હોતી, તેમનું કામ જ બોલે છે. જો તમારે જીવનમાં નિખરવું હોય, હીરાની જેમ ચમકવું હોય, તો પહેલાં મુશ્કેલીઓની ભઠ્ઠીમાં વિખરાવવું અને તપવું પણ શીખવું પડશે. સંઘર્ષનો સમય ભલે ગમે તેટલો કઠિન કેમ ન હોય, પણ તે જ તમને જિંદગીના સૌથી મોટા પાઠ શીખવે છે. પાણીમાં પડવાથી ક્યારેય કોઈનું મૃત્યુ નથી થતું. મૃત્યુ ત્યારે થાય છે જ્યારે માણસને તરતા નથી આવડતું. એટલે કે પરિસ્થિતિ ક્યારેય સમસ્યા નથી બનતી. સમસ્યા ત્યારે બને છે જ્યારે આપણને એનો સામનો કરતા નથી આવડતો. જો તમે સપના જોવાની હિંમત રાખો છો તો તેને હકીકતમાં બદલવાની તાકાત પણ ઈશ્વરે તારામાં જ મૂકેલી છે. સપના તમારા છે તો રાતોની ઊંઘ બગાડીને મહેનત પણ તમારે જ કરવી પડશે. કુદરતે દરેક વ્યક્તિને હીરા જેવો જ અનમોલ બનાવ્યો છે, પણ જે માણસ જેટલો વધારે ઘસાય છે મહેનતના પથ્થર પર તેટલો જ તપે છે, તે એટલો જ વધારે તેજસ્વી બનીને ચમકે છે. વગર લક્ષ્યનું જીવન એ સરનામા વગરના પત્ર જેવું છે જે ક્યાંય પહોંચતું નથી અને કચરા પેટીમાં જાય છે. જ્યારે લોકો તમારી પીઠ પાછળ તમારી વાત કરવા લાગે છે કે તમારી નકલ કરવા લાગે,
ત્યારે નિરાશ થવાને બદલે ખુશ થજો, કારણ કે સમજી લેજો કે તમે સફળતાના સાચા રસ્તા પર આગળ વધી રહ્યા છો. કોઈને હરાવવું બહુ સરળ છે, પણ કોઈનું દિલ જીતવું બહુ અઘરું છે. મેદાનમાં હારેલો માણસ ફરીથી જીતી શકે છે, પણ જે મનથી હારી ગયો છે તે ક્યારેય બેઠો થઈ શકતો નથી. તમારા સપનાને એટલા મોટા બનાવો કે નકારાત્મક પરિસ્થિતિઓ સાવ નાની લાગવા માંડે. મુશ્કેલીઓ જ્યારે તમારો દરવાજો ખટખટાવે ત્યારે ડરીને ભાગવાને બદલે, બારણા બંધ કરવાને બદલે નીડર થઈને સ્વાગત કરો, કારણ કે સાચી સફળતા હંમેશા મુશ્કેલીઓનો વેશ બદલીને જ તમારી પરીક્ષા લેવા આવતી હોય છે. ગમે તેટલો કઠિન દિવસ કેમ ન રહ્યો હોય, રાત્રે નિરાશ થઈને ન સૂવો, કારણ કે ઉગતી સવાર હંમેશા નવી આશા અને નવી તકો લઈને જ આવે છે. તણાવ અને ચિંતાથી કોઈ ઉકેલ નથી મળતો, શાંત મન જ સાચો રસ્તો બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાચો મિત્ર એ છે જે તમારી ભૂતકાળની ભૂલોને હસતા મુખે ક્ષમા કરે, તમારા ભવિષ્યમાં અતૂટ વિશ્વાસ રાખે અને તમે જેવા છો તેવા જ પવિત્ર મનથી તમને સ્વીકારે. સુદામાની ભક્તિ અને પ્રેમ એટલો પવિત્ર અને નિસ્વાર્થ હતો કે દ્વારકાના નાથને પણ પોતાના સિંહાસન પરથી ઊભા થઈને દોડીને તેમના ચરણ આંસુઓથી ધોવા પડ્યા હતા. ચિંતા કરવાને બદલે આત્મચિંતન કરો, જે તમને અંધકારમાંથી સત્ય તરફ લઈ જશે. કુરુક્ષેત્રના મહાભારતના મેદાનમાં જ્યારે મહાબલી અર્જુન પોતાના જ સગા સંબંધીઓને સામે જોઈને મોહ અને દુવિધામાં ફસાઈ ગયો અને હિંમત હારી બેઠો, ત્યારે શ્રી કૃષ્ણના ગીતાના દિવ્ય જ્ઞાને જ તેને સાચો ધર્મ સમજાવ્યો હતો. જો ઈશ્વર આકાશની ઊંચી ડાળી પર સૂતેલી નાનકડી ચકલીને પણ રાત્રે ઊંઘમાં પડવા નથી દેતો, તો તે તમને કેવી રીતે મધરાતે ડૂબવા દેશે? બસ તેના પર વિશ્વાસ રાખો. જ્યારે સમય પાકશે ત્યારે તમને તમારી કલ્પના કરતાં પણ ઘણું વધારે મળશે. એક પ્રખ્યાત ગુરુના 2 શિષ્યો હતા. બંને દિવસ રાત પ્રભુની ભક્તિમાં લીન રહેતા હતા, પણ એક હંમેશા આનંદિત રહેતો અને બીજો બધી સગવડ હોવા છતાં ચિંતિત રહેતો. મૃત્યુ પછી જ્યારે બંને પોતાની ભક્તિના બળે સ્વર્ગમાં ગયા, ત્યારે પણ તેમની એ જ સ્થિતિ રહી. ચિંતિત શિષ્યે ગુરુને પૂછ્યું કે અહીં તો બધું જ છે, તો મારું દુઃખ કેમ નથી જતું? ગુરુએ ત્યારે હસીને સમજાવ્યું કે ભક્તિ તમને સ્વર્ગ અપાવી શકે છે, પણ સુખ અને દુઃખનો અસલી આધાર તો તમારા પોતાના મનની સ્થિતિ પર જ નિર્ભર કરે છે. જો મન પવિત્ર છે તો કષ્ટમાં પણ આનંદ મળશે. કોઈના પ્રત્યે પણ ક્યારેય વેર કે બદલાની ભાવના ન રાખો, બસ ધૈર્ય રાખો. જેણે તમારી સાથે કપટ અને અન્યાય કર્યો છે તે પોતાના કર્મનું ફળ ભોગવશે જ, કારણ કે કર્મનો સિદ્ધાંત અટલ છે. અભિમાન અને સંસ્કારમાં બહુ મોટો અને ઊંડો તફાવત છે. અહંકારી માણસ બીજાને ઝુકાવીને રાજી થાય છે, જ્યારે સંસ્કારી માણસ પોતે ઝૂકીને સામેવાળાનું દિલ જીતી લે છે. સાચો જ્ઞાની એ જ છે જે ક્રોધની ચરમ સીમાએ પણ પોતાની વાણી અને જીભ પર અદ્ભુત સંયમ રાખે છે. પરમાત્મા સારા અને ઈમાનદાર લોકોની પરીક્ષા ચોક્કસ લે છે. ડગલે ને પગલે તેમની કસોટી થાય છે, પણ ઈશ્વર તેમનો સાથ ક્યારેય નથી છોડતા. જ્યારે અહંકારી અને નકારાત્મક લોકોને તે બધું જ આપી દે છે ને, પણ પોતાનો સાથ ક્યારેય નથી આપતા. જે વ્યક્તિ ઓછા સાધનોમાં પણ સંતોષ માનીને પ્રભુનો આભાર માને છે, તે આ દુનિયાનો સૌથી સુખી અને સમૃદ્ધ માણસ છે. જે દિવસે તમને ભરોસો થઈ જશે કે તમારા વિચારોમાં કેટલી શક્તિ છે, ત્યારથી તમે નકારાત્મક વિચારવાનું કાયમ માટે બંધ કરી દેશો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ વ્યક્તિ તમને એકવાર છેતરે તો એ તેની ચાલાકી કે ભૂલ હોઈ શકે, પણ જો તમે એ જ વ્યક્તિ પર ફરીથી આંધળો વિશ્વાસ કરો તો એ તમારી સૌથી મોટી મૂર્ખતા છે. જ્યાં તમારી વાતની, તમારા જ્ઞાનની કોઈ કિંમત ન હોય, ત્યાં મૌન ધારણ કરી લેવું જ સૌથી ઉત્તમ માર્ગ છે. કારણ કે અયોગ્ય અને મૂર્ખ વ્યક્તિ સામે તમારી પવિત્ર લાગણીઓ વ્યક્ત કરવી એ પથ્થર પર પાણી રેડવા સમાન છે, જેનો કોઈ અર્થ નથી. જીવનની સફરમાં ક્યારેય પણ કોઈ મહત્વનો નિર્ણય ડર કે દબાણના કારણે ન લો. ડરીને લીધેલો નિર્ણય હંમેશા તમને ભવિષ્યમાં નબળા પાડે છે અને પસ્તાવો કરાવે છે. જ્યારે તમે મુશ્કેલીઓનો આંખમાં આંખ મિલાવીને નીડર થઈને સામનો કરો છો, ત્યારે અડધી મુશ્કેલી તો ત્યાં જ આપોઆપ ઓગળી જાય છે.
જે લોકો સંઘર્ષના કાળા દિવસોમાં પણ પોતાની હિંમત નથી હારતા, નસીબ પણ એક દિવસ ઘૂંટણ ટેકીને તેમનો સાથ આપવા અને તેમનો દાસ બનવા મજબૂર થઈ જાય છે. સંબંધોને સાચવવા માટે, પરિવારની એકતા જાળવી રાખવા માટે ક્યારેક 2 ડગલા પાછળ હટવું પડે કે નમવું પડે તો એને તમારી હાર ન સમજવી, એ તો તમારી મહાનતા છે. પરંતુ જો કોઈ સંબંધ તમારા આત્મસન્માન, તમારી પ્રગતિ અને તમારા અસ્તિત્વને જ કચડી નાખતો હોય તો એવા ઝેરી સંબંધથી સન્માનપૂર્વક અંતર બનાવી લેવું જ શ્રેષ્ઠ છે. જે વ્યક્તિ આજે તમારી કદર નથી કરતો તેને કુદરત પોતે જ સમય આવીએ એવો આકરો પાઠ ભણાવશે કે તેને તમારી અસલી કિંમત આપોઆપ સમજાઈ જશે. આ દુનિયામાં એવા સ્વાર્થી લોકોની કોઈ કમી નથી જેઓ તમારી સફળતા પર આગળ આવીને તાળીઓ પાડશે અને તમારી સહેજ નિષ્ફળતા પર પીઠ પાછળ હસશે. માટે આ લોકો શું કહેશે અને દુનિયા શું વિચારશે એ નકામી ચિંતા કરવાનું સાવ બંધ કરો. તમારી સાચી લડાઈ કોઈ બીજા માણસ સાથે નથી, પણ તમારી પોતાની જાત સાથે છે. ગઈકાલના નબળા માણસ કરતાં આજે તમે કેટલા બહેતર અને મજબૂત બન્યા, બસ એ જ તમારા જીવનની સાચી અને વાસ્તવિક પ્રગતિ છે. હંમેશા યાદ રાખજો કે અંધારું ગમે તેટલું ઘાટું, કાળું અને મોટું કેમ ન હોય, એક નાનકડો દીવો પણ આખા વિશાળ ઓરડાના અંધકારને ક્ષણભરમાં પ્રકાશિત કરી શકે છે. તમારા હૃદયમાં રહેલો આત્મવિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એ જ તમારો સાચો દીવો છે. બસ મહેનત કરતા રહો, સત્ય અને ધર્મના માર્ગ પર અડગ ચાલો અને ઈશ્વર પર ભરોસો રાખો. સમય ગમે તેટલો કઠિન હોય, એક દિવસ તમારી મહેનત રંગ લાવશે અને બધું જ સારું થઈ જશે. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં ક્યારેય પણ કોઈની સામે લાઈનમાં ઊભા રહીને કરગરીને ભીખ ન માંગો. પછી ભલે તે કોઈનો પ્રેમ હોય, સન્માન હોય કે કોઈનો સાથ હોય. જો કોઈ તમારી લાગણીઓની કિંમત નથી સમજતું તો તેની પાછળ દોડીને તમારું ગૌરવ ન ઘટાડો. જે તમારા નસીબમાં ઈશ્વરે લખ્યું હશે અને જે તમારી સાચી લાયકાતનું હશે તે યોગ્ય સમયે તમારી પાસે દોડીને આપોઆપ આવી જશે. કટોકટીનો અને મુશ્કેલીનો સમય એ જાણવા માટે શ્રેષ્ઠ છે કે કોણ ખરેખર તમારું છે અને કોણ માત્ર સ્વાર્થનો દેખાવ કરતું હતું. જે માણસ હંમેશા બીજાની પ્રગતિ અને સફળતા જોઈને અંદરથી ઈર્ષાની આગમાં બળતો રહે છે તેનું મન આ ભાવમાં ક્યારેય શાંત કે સુખી નથી રહી શકતું. સાચી ખુશી હંમેશા સંતોષ અને પરોપકારીમાંથી જન્મે છે, લાલચ કે અદેખાઈમાંથી નહીં. તમારી પાસે આજે જે કંઈ પણ નાનું મોટું સાધન છે, પરિવાર છે, તેની કદર કરતા શીખો અને ઈશ્વરનો આભાર માનો. કારણ કે આ દુનિયામાં એવા લાખો અભાગી લોકો છે જે તમારા જેવી સામાન્ય જિંદગી જીવવા માટે પણ તરસતા હોય છે. જ્યારે તમારો સમય ખરાબ ચાલી રહ્યો હોય ત્યારે સગા પણ પરદેશી થઈ જાય છે. લોકો તમને નકામી સલાહ આપશે, તમારા સંઘર્ષ પર હસશે અને તમને નબળા સાબિત કરવાનો પૂરો પ્રયત્ન કરશે. પણ મનમાં ગાંઠ વાળી લેજો કે જેવી તમારી સફળતાનો સૂરજ ઉગશે એ જ લોકો સૌથી પહેલાં તમારી પાછળ આવીને ઊભા રહી જશે અને ગર્વ લેશે. તમારા આત્મવિશ્વાસને ક્યારેય કોઈના કારણે તૂટવા ન દો. કપરી પરિસ્થિતિઓ તમને હરાવવા માટે નહીં પણ તમારામાં છુપાયેલા સિંહને જગાડવા માટે આવે છે. માણસ ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, તે પોતાના કર્મોના બંધનથી ક્યારેય ભાગી શકતો નથી. તમે જેવું વાવો છો તેવું જ લણો છો, એ પ્રકૃતિનો અફર નિયમ છે. એટલે ક્યારેય અજાણતા પણ કોઈનું ખરાબ ન ઈચ્છો અને ન તો કોઈની સાથે છળ કપટ કરો. જો કોઈ તમારી સાથે દગો કે કપટ કરે તો તેને સજા આપવાનું કે વેર લેવાનું કામ પોતાના હાથમાં લેવાને બદલે કુદરત અને સમય પર છોડી દો. કારણ કે ઈશ્વરની લાકડીમાં અવાજ નથી હોતો, પણ તેનો ફટકો એટલો ઊંડો હોય છે કે માણસ બેઠો થઈ શકતો નથી. જીવન એ ઈશ્વરે આપેલી એક અદ્ભુત અને ખુલ્લી કિતાબ છે, પણ તેના દરેક પાના પર તમારી ઈચ્છા મુજબની ખુશીઓ જ લખેલી હોય તે બિલકુલ જરૂરી નથી. અમુક પાના આંસુ, વિરહ, દુઃખ અને કઠોર સંઘર્ષના પણ હશે, પણ એ પાના ઉથલાવવાની અને આગળ વધવાની હિંમત રાખો. જો આજે તમે સંયમ રાખીને પરિસ્થિતિ સામે લડી લેશો તો આવતીકાલ ચોક્કસપણે વિજયની અને તમારી જ હશે. વિડીયોના અંતમાં બસ એટલું જ કહીશ કે જો જીવનમાં સાચી સફળતા અને પરમ શાંતિ ઈચ્છતા હોવ
તો સાચા સંબંધોની કદર કરો, કોઈની સાથે ચાલાકી ન કરો, ઈમાનદારીથી સખત મહેનત કરો અને તમારા કર્મને જ ભગવાનની પૂજા માનો. એક દિવસ બધું જ શ્રેષ્ઠ થશે. જો શ્રી કૃષ્ણના આ પવિત્ર અને પ્રેરણાદાયક વિચારો તમારા દિલને સ્પર્શ્યા હોય, તમને નવી ઉર્જા મળી હોય, તો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલા બેલ આઇકન દબાવવાનું બિલકુલ ન ભૂલતા, જેથી આવા અદ્ભુત વિચારો સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહે. આ વિડીયોને લાઈક કરજો અને પોતાના મિત્રો સાથે શેર પણ જરૂર કરજો. જતાં કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે. સ્વસ્થ રહો, હસતા રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.